હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે બેટા. મારું નામ છે ચિંતન અખાણી. આજે બેટા હું ગુજકેટમાં તમારા કેટલા માર્ક્સ છે, કેટલા પર્સન્ટાઇલ બની શકશે એના વિશે વાત કરીશ વિથ ડિટેલ એનાલિસિસ. મારી પાસે 2023નો ડેટા છે, મારી પાસે 2024નો ડેટા છે અને મારી પાસે 2025નો પણ ડેટા છે. એના આધારે આપણે નક્કી કરીશું કે 2026માં શું થશે. બીજી વસ્તુ, આ જે પર્સન્ટાઇલ જે છે કોની પર ડિપેન્ડ કરશે? બે વસ્તુ પર ડિપેન્ડ કરે. પહેલી વાત કે પેપર કેવું હતું, પેપર ટફ હતું કે ઇઝી હતું એની પર ડિપેન્ડ કરે. અને બીજી વસ્તુ કે ગુજકેટમાં આપનાર સંખ્યાઓ કેટલી છે, ગુજકેટ એક્ઝામ આપવાના લોકોની સંખ્યા કેટલી છે, આ બે વસ્તુ પર ડિપેન્ડ કરતું હોય છે. પણ મેક્સિમમ તો પેપર ટફ હોય કે ઇઝી, સૌથી વધારે એની પર ઇમ્પેક્ટ પડે કે તમારા પર્સન્ટાઇલ વધશે ઘટશે કે શું થશે. એના વિશે બેટા આજે હું આખું ડિટેલ એનાલિસિસ કરીને બતાવીશ. બીજી વાત બેટા, તમારા માટે બહુ જબરજસ્ત સેમિનારનું આયોજન કર્યું છે અમદાવાદની અંદર અને સુરતની અંદર. ડેટ નોટ કરી દો. અમદાવાદમાં 12 એપ્રિલ છે અને સુરતમાં 24 મે છે. તમારે આમાં કરાવવું હોય રજીસ્ટ્રેશન, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા લિંક છે. અમદાવાદ સેમિનાર લિંક લખેલું હશે. જે લોકો અમદાવાદની આજુબાજુના લોકો હોય એ અમદાવાદમાં સેમિનારમાં આવી શકે છે અને જે લોકો સુરતની આજુબાજુના લોકો હોય સુરતમાં આવી શકે છે. અમે આ બે સિટીમાં સેમિનાર કરવાના છે, બીજી કોઈ સિટીમાં સેમિનાર કરવાના નથી. બરોબર, ફ્રી ઓફ કોસ્ટ છે. સેમિનાર પછી તમને લોકોને અમને 1 to 1 મળવા માટેની કાઉન્સેલિંગ માટેની ફ્રી ઓફ કોસ્ટ એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. અને એમાં 1 to 1 કાઉન્સેલિંગમાં બેટા આપણે એક સરસ મજાનો DMIT ટેસ્ટ છે જેની કોસ્ટ 5000 છે. બટ તમે લોકો જે અમને સપોર્ટ કર્યો છે, જાગૃત આવાસના વિદ્યાર્થીઓ જે અમને સપોર્ટ કર્યો છે, તો આ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. આ ફિંગરપ્રિન્ટ ટેસ્ટ કહેવાય, જેમાં તમે ફિંગરપ્રિન્ટ કરી આખો રિપોર્ટ બહાર આવે કે એમાં તમે થિયરીમાં સ્ટ્રોંગ છો કે પ્રેક્ટિકલમાં સ્ટ્રોંગ છો. તેના કારણે આઈડિયા આવે કે તમારે કઈ બ્રાન્ચમાં જવું જોઈએ. હવે તમે લોકોને ગાઈડ કરી શકીએ કે તમારે કઈ બ્રાન્ચ લેવાય. અમુક બ્રાન્ચ એવી હોય કે થિયરી ઓરિએન્ટેડ હોય, અમુક બ્રાન્ચ એવી હોય કે જેમાં પ્રેક્ટિકલ વધારે જોઈતું હોય. રાઈટ, તમારી કેવી કેપેસિટી છે? તમે સાંભળીને વધારે લર્ન કરો છો, તમે જોઈને વધારે લર્ન કરો છો, બરાબર, વિઝ્યુઅલ તમારું સારું છે, એ બધી વસ્તુ પણ આ રિપોર્ટમાં આવતી હોય છે. અને એના સિવાય બેટા કે તમે લોકો બેટા શેમાં આગળ વધી શકશો? MBA કરવું, તમે મેનેજમેન્ટમાં આગળ વધી શકતા હો તો તમને એવી રીતે ગાઈડ કરી શકીએ બેટા એન્જિનિયરિંગ કરીને MBA કરજો. તમારે MTech કરાય કે નહીં, બિઝનેસ કરાય કે નહીં, જોબ કરાય કે ના કરાય, માસ્ટર્સ માટે ફોરેન જવાય કે ના જવાય, આ બધી વસ્તુનો રિપોર્ટ તમને બેટા આમાંથી મળી જશે. અને જે લોકો સેમિનારમાં આવશે, જે લોકો જાગૃત આવાસ સપોર્ટ કરી રહ્યા છે, એ લોકોને આ રિપોર્ટ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. તમારો IQ શું છે, EQ શું છે, CQ શું છે, AQ શું છે, એ બધી વસ્તુનો આખો રિપોર્ટ બહાર આવી જશે. અને આ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે અને એના બેઝ પર તમે સાયન્ટિફિકલી તમને લોકોને બેટા ગાઈડ કરવામાં આવશે. તો જે લોકોને બેટા આમાં જોડાવાની ઈચ્છા હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા અમદાવાદ સેમિનાર લિંક અને સુરત સેમિનાર લિંક બંને લખેલું છે. મિસ કરતા નહીં, લિમિટેડ સીટ્સ બાકી રહી છે હવે. તો જે લોકોની ઈચ્છા હોય ફટાફટ જાઓ અને કરાવો રજીસ્ટ્રેશન. બેટા હવે અહીંયા આગળ મારી પાસે જે આખું એનાલિસિસ છે એ તમે જોઈ શકો છો. આ એનાલિસિસ તમને બતાવવા માંગીશ 2023, 2024, 2025. જો જેમ જેમ માર્ક્સ વધારે હોય, 120 માંથી 120 માં તો કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. 120 માંથી 120 માં તો ઓલમોસ્ટ બધા 99 પર્સન્ટાઇલ બને જ છે. બરોબર, 115 માર્કે બી ઓલમોસ્ટ સેમ બને છે બેટા. 99.94, 99.70, 99.92. 110 માર્કથી થોડો ચેન્જ આવવાનું ચાલુ થાય. 99.61, 98.47, 99.58. એક વસ્તુ યાદ રાખજો, તમને લોકોને એક વસ્તુ કરીને બતાવું છું, તમને લોકોને આઈડિયા આવશે. જો પેપર ટફ હોય તો શું થાય? જો પેપર જે છે એ ટફ હોય, પેપર ટફ હોય, તમારા ઓછા માર્ક્સ છે, લેસ માર્ક્સ પર તમારા લેસ માર્ક્સ હશે, પર્સન્ટાઇલ તમારા છે પર્સન્ટાઇલ તમારા હાઈ બનશે. ઓછા માર્ક્સ પર વધારે પર્સન્ટાઇલ બનશે. રાઈટ. અને જો પેપર ઇઝી હોય બેટા, પેપર ઇઝી હોય તો તમે વધારે માર્ક્સ લાવશો, મોર માર્ક્સ, તો મોર માર્ક્સ પર પર્સન્ટાઇલ તમારા ડાઉન થશે. કેમ ખબર છે બેટા? પેપર ઇઝી હોય એનો મતલબ શું થાય? પેપર ઇઝી હોય એનો મતલબ કે ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક્સ સારા આવવાના છે. જે લોકોએ આખું વર્ષ મહેનત કરી છે એના તો માર્ક્સ સારા આવવાના જ છે. પણ જે લોકો એન્ડ મોમેન્ટ પર મહેનત કરી છે એ લોકો પણ તમારી કોમ્પિટિશનમાં ઉભા રહી જશે જો પેપર ઇઝી હોય તો. બરાબર. તો આ બેટા જે અહીંયા કમ્પેરિઝન છે, તમને કમ્પેરિઝન અહીંયા બતાવી રહ્યો છું. તો જો 105 માર્ક પર અહીંયા 98 પર્સન્ટાઇલ હતા અને અહીંયા 96 પર્સન્ટાઇલ હતા. 105 માર્ક પર અહીંયા પર્સન્ટાઇલ ઓછા હતા. રાઈટ, અહીંયા વધારે હતા. મતલબ કે 2024નું પેપર શું હતું? ઇઝી હતું. ઇઝી હતું, અહીંયા આગળ પેપર ટફ હતું. એનો મતલબ શું થયો કે 105 માર્ક પર અહીંયા 98 પર્સન્ટાઇલ બને છે, અહીંયા 96 પર્સન્ટાઇલ બને છે બેટા. મતલબ કે 2024નું પેપર ઇઝી હતું, 2025નું પેપર ટફ હતું. એટલે 105 માર્કે અહીંયા પર્સન્ટાઇલ વધારે બન્યા, અહીંયા ઓછા બન્યા. બીકોઝ ઇઝી પેપર હોય તમારા પર્સન્ટાઇલ ઓછા બને.
બિકોઝ ઘણા બધા લોકો તમારા કોમ્પિટિશનમાં આવે. પર્સન્ટાઇલનો મતલબ એમ થાય કે તમે કેટલા પર્સન્ટેજ લોકોથી આગળ છો. એ 105 માર્ક્સ પર 96% લોકોથી આ વ્યક્તિ આગળ હતો અને 105 માર્ક પર 98% લોકોથી આગળ હતો. બિકોઝ ઘણા બધા લોકો એવા હશે જેને ઓછા માર્ક્સ આવ્યા હોય. એટલે આગળ વધીએ. 100 માર્ક્સ હોય, 100 માર્ક્સ તો અહીંયા આગળ 93 પર્સન્ટાઇલ બનતા હતા. 100 માર્ક્સ છે, પેપર ઇઝી હતું એના કારણે. પેપર ઇઝી હોય તો વધારે માર્ક્સ છે, ઓછા પર્સન્ટાઇલ બને. એટલે આ બંનેમાં ઓછા પર્સન્ટાઇલ કોના બન્યા? આના બન્યા. મતલબ કે 2024નું પેપર ગુજકેટનું તમે ખોલીને ચેક કરજો બેટા, ઇઝી હતું 2025 કરતા. તો 2025માં તમે જોશો તો આ ટફ હતું. તો એટલે ટફના કારણે અહીંયા પર્સન્ટેજ ઓછા બન્યા હતા, અહીંયા પર્સન્ટેજ વધારે બન્યા હતા. એટલે જે લોકોએ મહેનત કરી હોય એ લોકોએ ભગવાનને એવી પ્રાર્થના કરવાની હોય કે પેપર ટફ આવે તો સારું. કેમ કે પેપર ટફ આવે ને તો 100 માર્કે 97 પર્સન્ટાઇલ બને. પણ જો પેપર ઇઝી હોય ને તો 100 જ માર્ક્સ છે 93 પર્સન્ટાઇલ બને. તો હવે તમારે એ વિચારવાનું છે કે 2026નું પેપર કેવું હતું. તમારી અંતરાત્માને ક્વેશ્ચન પૂછો. અમે લોકો તો એનાલિસિસ કર્યું છે અને એનાલિસિસ કર્યા પછી અમને એવું લાગે છે કે 2026નું પેપર 2024 અને 2025 કરતા ઇઝી હતું. મતલબ કે આના કરતા બી ઇઝી હતું, 2024 કરતા બી ઇઝી હતું. યાદ રાખજો, રાઈટ. 2024 કરતા બી ઇઝી હતું. તમે લોકો પ્રીવિયસ હતા પેપર ચેક કરશો તો 2025, 2024, 2023 હવે આમાં જોશો તો 100 પર્સન્ટાઇલ અહીંયા 97 બને, 93 બને, 97 બને. તો ઓવરઓલ 2025, 2024 અને 2023 આ ત્રણેય પેપરમાં સૌથી ટફ પેપર આનું હતું. સોરી, સૌથી ઇઝી પેપર આ હતું. આ ટફ હતું, આ ટફ હતું, આ ઇઝી હતું. ટફ હતું, ઇઝી હતું, ટફ હતું. તો 2026નું પાછું ઇઝી આવ્યું છે. 2026નું પેપર પાછું ઇઝી આવ્યું છે. મતલબ કે તમારા જે 100 માર્ક્સ છે 2025માં 97 પર્સન્ટાઇલ બનતા હતા, તો હવે 26માં તમારા 100 માર્ક્સ છે 97 પર્સન્ટાઇલ કરતા ઓછા બનવાના ચાન્સીસ વધારે છે. બરોબર? એટલે કે તમારા પર્સન્ટાઇલ જે છે બેટા એ લગભગ 93 ની આજુબાજુ, 93, 94 આજુબાજુ બનશે તમારા 100 માર્ક્સ છે. પેપર ઇઝી હતું બહુ જ. તમે ચેક કરજો, ઓલમોસ્ટ બધા જ 80% ક્વેશ્ચન PYQ માંથી પૂછાયેલા હતા. એટલે જે લોકો એન્ડ મોમેન્ટ પર બધા મેરેથોન જોયેલા હોય એ બધાને પૂરેપૂરા માર્ક્સ આવે અને જેને આખી વર્ષ મહેનત કરી હોય એને બધા પૂરેપૂરા માર્ક્સ આવે. એટલું ઇઝી પેપર હતું, રાઈટ. તો તમારા 100 માર્ક્સ છે 97 માર્ક્સ, 97 પર્સન્ટાઇલ 2025માં બન્યા હતા. તો એવું જરૂરી નથી કે 2026માં તમારા 100 માર્ક્સ છે 97 બનશે, એનાથી ઓછા બનશે. એટલે કે મેરિટ ઉપર જશે. બરાબર છે? મેરિટ ઉપર જશે. હજુ આગળ જો તમને આઈડિયા આવે, તમને આગળ બતાવું, તમને લોકોને ક્લિયર થાય. લાસ્ટ યર એટલે 2025માં 95 માર્ક્સ છે 95 પર્સન્ટાઇલ હતા, 2024માં 89 પર્સન્ટાઇલ હતા. બિકોઝ આ ઇઝી પેપર હતું બેટા. એટલે જેમ 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 સેમ માર્ક પર જેના ઓછા પર્સન્ટાઇલ બનતા હોય એ પેપર ઇઝી હોય. જો 90 માર્ક્સ પર 93 પર્સન્ટાઇલ હતા, અહીંયા 85 પર્સન્ટાઇલ હતા. મતલબ કે તમારા જે પર્સન્ટાઇલ જે છે એ 2024 કદાચ ફોલો કરી શકે. બિકોઝ 24 પેપર ઇઝી હતું. તો 24માં તમારા 90 માર્ક્સ છે 85 પર્સન્ટાઇલ હતા. તો તમારે આ વખતે બી 85, 86, 87 પર્સન્ટાઇલની આજુબાજુ બને. જો તમારા 90 માર્ક્સ થતા હોય તો 85 માર્ક્સ થતા હોય તો 80, 81, 82. 2025 પેપરને ફોલો ના કરતા, બિકોઝ 2025માં પેપર ટફ હતું. ધ્યાન રાખજો આ. એટલે અહીંયા આગળ તમારે 80 માર્ક્સ છે 76 કહેવાય ને 76, 77, 78 એવા પર્સન્ટાઇલ બનશે. ભલે અહીંયા 25માં બન્યા 86. 75 ની અંદર 82, 72 હતા. જો તમને રેન્જ ખબર પડી જશે કે તમારા પર્સન્ટાઇલ જે છે એ 72 થી 82 ની વચ્ચે હશે તો તમારા 75 માર્ક્સ હોય. તમારા 80 માર્ક્સ હોય, તમારા પર્સન્ટાઇલ 76 થી 86 ની વચ્ચે બનશે. બરાબર? અહીંયા તો તમે જુઓ, બરાબર? ક્લિયર થાય છે? તો આ જે છે બેટા એ મેં તમને અહીંયા આગળ સમજાવ્યું કે કેવી રીતે આપણે અહીંયા આગળ કરવાનું હતું. અહીંયા તમે જુઓ, તમને આઈડિયા આવશે કે 80 માર્ક ઉપર 2023માં તો 91 પર્સન્ટાઇલ બનતા હતા. મતલબ કે સૌથી ટફ પેપર 2023 નું એવું કહી શકાય. 80 માર્ક્સ પર 2023માં 91 પર્સન્ટાઇલ હતા, 24માં 76 થઈ ગયા. 15 પર્સન્ટાઇલનો ગેપ બન્યો. કેમ 15 પર્સન્ટાઇલનો ગેપ બન્યો? બિકોઝ 2024નું પેપર બહુ જ ઇઝી આવ્યું. 23માં ટફ આવ્યું તો બધાના ભૂખા નીકળી ગયા હતા. 26માં ઇઝી આવ્યું. ઇઝી આવ્યું એટલે 80 માર્ક્સ લાવવાળા લોકો ઘણા બધા બની જાય અને 80 માર્ક્સ વાળા લોકો ઘણા બધા બને એટલે તમારા પર્સન્ટાઇલ ડાઉન થાય. બાકી 23 ની અંદર 80 માર્ક્સ લાવવાળા લોકો ઓછા હતા, 120 તો અલગ વસ્તુ રહી, રાઈટ. તો આ વખતે પણ તમારું પેપર ઇઝી હતું તો તમારો રેન્જ તમને ખબર પડી જશે કે તમારી રેન્જ શું છે. જો તમારે 100 માર્ક્સ હોય ગુજકેટની અંદર થતા હોય 100 માર્ક્સ,
તો 100 માર્ક્સ થતા હોય તો 100 માર્ક્સ તમારી રેન્જ જે છે 98 થી 99, 98 થી 100 ની વચ્ચે ગણી ચાલવાની. 98, 99, 100 ની વચ્ચે, બરાબર. 100 માર્ક્સ હોય તો 100 માર્ક્સ હોય તો 93 થી 97, 93 to 97 ની વચ્ચે ગણીને ચાલવાનું. તમારે 100 માર્ક્સ બનતા હોય તો તમારા બેટા 90 માર્ક્સ બનતા હોય, તમારે રેન્જ શું ગણીને ચાલવાની? તમારા 90 માર્ક્સ બનતા હોય તો તમારે રેન્જ જે છે બેટા એ 85 to 90 ની વચ્ચે તમારી રેન્જ ગણીને ચાલવાની. બીકોઝ પેપર ઇઝી હતું ને એટલે કહું રહ્યો છું, રાઈટ. એટલે ચાન્સીસ છે કે બેટા આ વખતે મેરિટ ઉપર જઈ શકે છે. બિલકુલ ગભરાવાની જરૂર નથી. જો તમારે અમારી સાથે 1-to-1 કાઉન્સેલિંગ કરાવવું હોય તો સેમિનારમાં કરાવી તો રજિસ્ટ્રેશન. તમારા ગમે તે પર્સન્ટાઇલ હશે, તમારા માટે બેસ્ટ કોલેજ કઈ એ અમે તમને સજેસ્ટ કરીને જશું ફ્રી ઓફ કોસ્ટમાં, કોઈ ચાર્જ લીધા વગર. એકવાર અમે તમે લોકોને ફ્રીમાં મળી તમને ગાઈડ કરી દઈશું. માસ્ટર્સ કરવા માટે બહાર જવાય તો શું કરાય, એમટેક કરાય, MBA કરાય, ના કરાય, શું કરવાનું શું નહીં કરવાનું, એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમને લોકોને સેમિનારમાં મળતી રહેશે, રાઈટ. તમારે દરેક કોલેજના રિવ્યૂ જોતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર દરેક કોલેજના રિવ્યૂ આપો, તો આપણે એના વિડીયો પણ ચાલુ કરીશું. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.